મહારાસની તૈયારીઓ પૂરજોશમાં। દ્વારકામાં એક સપ્તાહ બાદ 37,000 આહિરાણીઓનો મહારાસ યોજાશે। દ્વારકામાં એક સપ્તાહ બાદ 37,000 આહિરાણીઓનો મહારાસ યોજાશે। યાદવોના મહાસંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દ્વારકામાં આગામી 23-24 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા। તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું। મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ ભાગ લેશે। મોટી સંખ્યામાં આહિરાણીઓ ગરબો રચી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે। અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહિરાણી મહિલા મંડળના ઉપક્રમે યોજાનાર મહારાસમાં જોડાવા વિશ્વભરમાંથી 37,000 જેટલા આહિરાણીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે। આહિર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો દ્વારા આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે 1.5 લાખ જેટલા આહિર યાદવો જોડાશે, જેમના રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ 37,000 આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે। શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની ભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે। ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા પૂર્ણ કરી વાળીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું પાલનપુર। 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ। આ યાત્રા પૂર્ણ કરીને ભગવાન વાળીનાથ મહાદેવનું શિવલિંગ પાલનપુર પહોંચ્યું ત્યારે જાણે કે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું। પાલનપુરમાં જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયું। ભગવાનના શિવલિંગના સ્વાગત માટે હર્ષોલ્લાસ સાથે લોકો ઉમટી પડ્યા। શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। પાલનપુરના એગોલા રોડથી નીકળેલી શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જાયું। મહત્વનું છે કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ શિવલિંગ યાત્રા ધામધૂમથી નીકળી હતી। કચ્છના સફેદ રણની રોનક વધતી જાય છે। પ્રવાસીઓનું તો મનપસંદ સ્થળ બની જતા સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો। સફેદ રણનું અર્થશાસ્ત્ર કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ બહાર પાડ્યું ખાસ પુસ્તક। વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ કે જે રણોત્સવને લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે। રણોત્સવને કારણે આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ આજે અહીં વિકસી છે, જેને લઈને કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડ્યું છે। આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા, જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું। આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે કે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે। એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ 50 જેટલા ઘરનું સર્વે કરેલો છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે। આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે। રણોત્સવને કારણે વિકાસ થયો છે તેને એક પાસું ગણી શકાય। આ ઉપરાંત રણોત્સવને કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે। તેમનો શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે। આરોગ્ય ક્ષેત્રમાં પણ સુવિધાઓ વિકાસ પામી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળે છે। શિયાળો આવતા જ કચેરિયાએ બજારમાં સ્થાન લઈ લીધું। ખાસ કરીને ઊંઝાના કચેરિયાની માંગ વધી। કચેરિયું એ શિયાળાનું મિષ્ઠાન માનવામાં આવે છે। શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચેરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે। મહેસાણા જિલ્લાના ઊંઝાનું કચેરિયું દુનિયાભરમાં જાણીતું છે। શિયાળાની શરૂઆત થઈ નથી કે કચેરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે। ખાસ કરીને ઊંઝાના કચેરિયાની ગુણવત્તાને કારણે ખૂબ જ ડિમાન્ડ રહી છે। અહીંનું કચેરિયું અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે। ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચેરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી ચૂક્યું છે। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ઊંઝાનું કચેરિયું મેળવી અનેરો સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે। ઊંઝાના કચેરિયાએ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ ઊભી કરી, જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। આ વખતે પણ શિયાળો શરૂ થતાં જ ઊંઝાની બજારોમાં કચેરિયાની દુકાનો ધમધમી ઉઠી। આ કચેરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રૂટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે।
બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ. 3 દિવસમાં લાખો લોકોએ લીધો ભાગ. બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ધાનેરા નગર હનુમાનજીની ભક્તિના રંગમાં રંગાયું હતું. 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમ થતા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે હવનની શરૂઆત થઈ હતી અને જળ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. આ મહોત્સવને લઈ સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું, તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. 3000 જેટલી બહેનોએ શ્રીરામના નામની મહેંદી લગાવી હતી. સમગ્ર શહેરમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું. આખા ગામમાં જળ યાત્રા નીકળી ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આખું ગામ જાણે હનુમાનજીની ભક્તિમાં લીન બની ગયું. તો બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા. ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા. 10 રથ સહિત 30 થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રા 2 કિલોમીટરથી વધુ લાંબી નીકળી હતી. હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરવામાં આવી. મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ધાનેરામાં જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર. નળ સરોવર થોળ અભયારણ્યમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનથી આવ્યા પક્ષીઓ. અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે. સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીના સમયમાં નવા વિદેશી પક્ષીઓની અવરજવર હોય છે, પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેમાં કુંજ, ગડેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે. થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. 10,000 કિલોમીટર અંતર કાપી અહીં પક્ષીઓ પહોંચ્યા છે. જીપીએસ લગાવેલા 4 પક્ષીઓ ફરી આવી પહોંચ્યા થોળ તળાવમાં. ખાસ કરીને અહીં પહોંચેલા કુંજ નામના પક્ષીએ આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદથી મહત્વના સમાચાર. એએમસીના કર્મચારી પર વધુ એક હુમલાની ઘટના બની છે. મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. એએમસીના યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો. એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ. હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે બની કર્મચારી પર હુમલાની ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા. ઘર વિહોણા આશ્રિત દંપતીને આશ્રય ગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં નજીવી બાબતે દર્દી સાથે આવેલો યુવકે ડોક્ટર પર હુમલો કર્યો. ગેટ નજીક થૂકવા બાબતે ડોક્ટરે ટકોર કરતા યુવકે હુમલો કરતા ડોક્ટરને માથાના ભાગે 4 ટાંકા આવ્યા છે. યુવક દાહોદમાં 108ના પાયલોટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર પર હુમલો કરનાર યુવકની હાલ અટકાયત કરાઈ છે. દ્વારકામાં બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. જ્યારે પોલીસે પીપળાનો વાલ્વ ખોલ્યો, તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા. મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં 6000 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ પીપળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા માટે પહોંચી હોવાની ખબર પડતા દારૂના અડ્ડા ચલાવનારા નાસી છૂટ્યા. પોલીસે બધા જ જાતે જ ખાલી કરીને દારૂ અને કાચા માલનો નાશ કર્યો. સુરેન્દ્રનગરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી કરવામાં આવી. ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ પણ થયા છે. મંદિરની 3 દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસમાં 3 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં સિહોર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ. પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દીધા. કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ થયો. નવા આધાર કાર્ડ સરનામા પરના પહોંચ્યાની શંકા હાલમાં સેવવામાં આવી રહી છે કે જે નવા આધાર કાર્ડ હતા તે સરનામા પર પહોંચવાડવાના હતા, જે પહોંચ્યા નથી અને તેના કારણે કચરામાં પડેલા જોવા મળ્યા છે તમામ આધાર કાર્ડ. જૂનાગઢમાં વધુ એક ભુવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું.
સાગર ભુવા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તમામ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ. બોટાદ પંથક દીપડાના ડરથી ફફડી ઉઠ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા. રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત. અગાઉ દીપડાએ કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડવા શરૂ કરી કવાયત. રાણપુર ગામની સીમમાં મૂક્યા પાંજરા. લોકોને દીપડાથી સાવચેત રહેવા અપીલ. સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. એપીએમસીએ વેપારીઓ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે, જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે. વેપારીઓએ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીનો કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. वसंत अवधि गरम मसाला, टेस्ट लाजवाब, खाए हर नवाब. પંચમહાલ જાસૂસી કાંડમાં 18 આરોપી સામે ફરિયાદ. વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન કરતા શેર. દાહોદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસ આદિવાસીઓને ગુમરાહ કરે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી આદિવાસીને મળ્યા છે હક. મહેસાણામાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન. બળદેવજી ઠાકોરના ભાજપ ધારાસભ્યો પર પ્રહાર. કહ્યું, ભાજપ ધારાસભ્યો વિધાનસભામાં બોલી નથી શકતા. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હાડ થીચવતી ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં સવારથી કાતિલ ઠંડીનો ચમકારો. વહેલી સવારથી પવન સાથે ઠંડીનો અહેસાસ થશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 14-15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 15 જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે. 16-17 જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે. 5-6 જાન્યુઆરીએ પણ હવામાનમાં આવશે પલટો. 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. દ્વારકામાં ધરતીપુત્રોએ શિયાળુ પાકમાં ઓછા પિયતમાં થતા પાકોનું વાવેતર કર્યું. જીરું, ધાણા અને ઘઉંનું મોટા પ્રમાણમાં કરાયું વાવેતર. દ્વારકામાં કુલ 1,62,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું. ખેડૂતો સારા ઉત્પાદનની સેવી રહ્યા છે આશા. સુરેન્દ્રનગરના વઢવાણમાં ચડ્ડી બન્યાધારી ગેંગનો આતંક. ગણપતિ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી તસ્કરો 3 દાનપેટી ચોરી ફરાર થયા. ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. 3 લાખની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. દાહોદમાં મેઘદૂત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. મકાનની બારીની ગ્રીલ કાપી તસ્કરોએ કર્યો હતો પ્રવેશ. રોકડ, સોનાની ચેન, લેપટોપ, મોબાઈલ ઉઠાવી તસ્કરો ફરાર. ઘટના સીસીટીવીમાં કેદ. મકાન માલિક જાગી જતા ચોર ટોળકીએ કર્યો હતો હુમલો. તસ્કરોએ હથોડા વડે હુમલો કરતા મકાન માલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ચોરી પહેલા ટોળકીના અન્ય સભ્યોએ આસપાસના ઘરના દરવાજા બહારથી કર્યા હતા બંધ. મહેસાણાના ઊંઝામાં એક રાતમાં 5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા. પ્રતાપ ચેમ્બરની દુકાનના શટર તોડી તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ વેપારીની ચેકબુક, પાસબુક પણ રસ્તા પર ફેંક્યા. તસ્કરો સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં એમટીએસના કંડક્ટરે ચાલુ ફરજ દરમિયાન માણી ચાની ચુસ્કી. નિકોલ વિસ્તારમાં મુસાફરો ભરેલી બસને રોકી કંડક્ટરે ચા પીધી. ઘટનાનો વિડીયો થયો વાયરલ. બસના મુસાફરે વિડીયો ઉતાર્યો હોવાનું અનુમાન. બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા. રાણપુરના નાગનેશ ગામે દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ગ્રામજનોએ રાણપુર વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા ગામની સીમમાં પાંજરા ગોઠવાયા. ગીર સોમનાથનો વેરાવળ જીઆઈડીસી વિસ્તારમાં ફિશ કંપનીમાં આગ લાગી. આફતાબ મરીન એક્સપોર્ટ નામની કંપનીમાં આગ લાગી. સ્ટોર રૂમમાં રાખેલા પૂંઠાના બોક્સ અચાનક સળગ્યા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરના શિહોર તંત્રની ઘોર બેદરકારી સામે આવી. વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ. પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડ ફેંકી દીધા. કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ. નવા આધાર કાર્ડ સરનામા પર ન પહોંચ્યાની આશંકા. બનાસકાંઠામાં ધાનેરાના મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળી કાંકરી. ભોજનમાં વારંવાર કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ. અનેકવાર વાલીઓની રજૂઆતના પગલે કરાઈ તપાસ.
મધ્યાહન ભોજનના કેન્દ્રમાં પડેલા ઘઉંમાં કાંકરીઓ જોવા મળી. ઘઉં અને ચોખામાં અખાદ્ય પદાર્થ જોવા મળ્યા. વાલીઓએ બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કર્યા. વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરી કાર્યવાહીની માંગ કરી. ભાવનગર શહેરમાં વધુ એક વખત સ્ટેટ જીએસટીની કાર્યવાહી શંકામાં. કુંભારવાડા સર્કલ નજીક જીએસટી વિભાગે રોક્યું હતું વાહન ચાલક પાસેથી ₹8 લાખ માંગ્યાનો આક્ષેપ. સ્થાનિકોએ જીએસટી વિભાગના અધિકારીઓને ઘેરી હોબાળો કર્યો. ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલીઓના મોત. પાણી દૂષિત થતા નદીમાંથી પાણી પીતા પક્ષીઓના પણ મોત થઈ રહ્યા છે. નદીમાં કચરો ફેંકાતા થયેલી ગંદકી સાફ કરવા સ્થાનિકોની માંગ. બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા. ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત. ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં ભીતિ. કેનાલમાં સમારકામ કરાવવા ખેડૂતોની માંગ. રાધનપુર નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર જ. ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા બન્યા મજબૂર. શિરગંજથી મહેમદાબાદ ગામ પાસે પસાર થતી કેનાલમાં ખેડૂતો કરી સફાઈ. નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરતા ખેડૂતોએ ઉઠાવી જહેમત. સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો. એપીએમસીએ વેપારીઓને જણસ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યા બાદ વેપારીની રજૂઆત. કહ્યું જણસીમાં વધઘટ થશે કે જણસી ખરાબ થશે તો એપીએમસી તંત્ર રહેશે જવાબદાર. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. 15 દિવસમાં રખડતા શ્વાને 3 બાળકો સહિત 4 લોકો પર કર્યો હુમલો. ટોળાએ 12 અને 16 ડિસેમ્બરે 2 બાળકો પર હુમલો કર્યો. અનેક રજૂઆતો બાદ તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ. રાજકોટમાં રખડતા શ્વાનના આતંકથી કંટાળી લોકોએ જાતે પકડવાનું શરૂ કર્યું. જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં શ્વાનના લીધે લોકોની સમસ્યા વધી. અનેક રજૂઆત બાદ પણ તંત્રએ કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ. રખડતા શ્વાને ફરી સ્થાનિકોને બચકા ભરવાનો પ્રયાસ કરતા હવે લોકો રોષે ભરાયા. હુમલો કરવા પાછળ દોડેલા 3 થી 4 જેટલા રખડતા શ્વાનને પકડ્યા. સ્થાનિકોએ શ્વાનોને બાંધી દીધા હોવાનો વિડીયો સામે આવ્યો. ભાવનગર જિલ્લાના અનેક ગામમાં એસટી બસની સુવિધા ખોરવાઈ. લોકોએ નોંધાવ્યો વિરોધ. હુબલીમાં ભાવનગરથી લાખણકા જતી બસને રસ્તા વચ્ચે અટકાવી. એસટી સેવા ફરી શરૂ કરવા માંગ કરાઈ. વિદ્યાર્થીઓને પડતી હાલાકીને લઈને માંગ. મહેસાણામાં રાત્રે પણ આરોગ્ય કર્મીઓએ કરી કામગીરી. સરકારી યોજના PMJAY કાર્ડની કામગીરી બાકી રહી જતા રાત્રે કરાઈ કામગીરી. વિસનગર ઊંઝા તાલુકામાં ખેડૂતો દિવસે સેન્ટર સુધી ન પહોંચી શકતા કામગીરી કરાઈ. દાહોદ નજીક મુવાલિયા ક્રોસિંગ પાસે ગેસ ભરેલું ટેન્કર પલટ્યું. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગેસ ભરીને ઇન્દોર જતી વખતે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત. દ્વારકામાં બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ. દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ બેરલ જપ્ત કર્યા. બરડા ડુંગરના ભંડકનેસમાં ચાલતી હતી દારૂની ભઠ્ઠી. એલસીબીની રેડમાં 2 આરોપી ફરાર. વેરાવળના મેઘપુર ગામે ચંદનના લાકડા સાથે એકની ધરપકડ કરાઈ. તાલાલાના ગુંદરણમ ગામેથી ચંદન અને આજોઠાથી સાગના વૃક્ષો કાપ્યા હોવાની કબૂલાત કરી. વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો. રાજકોટમાં 31ની ઉજવણી પહેલા દારૂની રેલમછેલ. શહેરના હાદસમા વિસ્તારમાં મળી દારૂની ખાલી બોટલ. કચરાપેટીની નીચે પડેલી દારૂની બોટલનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. જૂનાગઢમાં વધુ એક ભુવાની કરતૂતનો થયો પર્દાફાશ. તાંત્રિક વિધિના નામે યુવતી પર આચર્યું દુષ્કર્મ. પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યું. સાગર ભુવા સહિત 5 લોકોની કરાઈ ધરપકડ. એએમસીના કર્મચારી પર વધુ એક હુમલો. મહિલા કર્મચારી પર હુમલાનો વિડીયો આવ્યો સામે. મહિલા કર્મચારીને માથાના ભાગમાં ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા. અગાઉ પણ અસરવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર થયો હતો હુમલો. પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજને તબીબ પર હુમલો કર્યો. ગેટ નજીક થૂંકવાની ના પાડતા